બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ધાગંધા અજીત ઇલેક્ટ્રોનિક દુકાનના પહેલા માળે લાગી આગ. પહેલા માળે આગ. અજીત ઇલેક્ટ્રિક દુકાનના પહેલા માળે આગની ઘટના. તો જાહેરાત માટે લગાવેલા સિમ્બોલ વાળા બેનરમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી. નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. રાજ્યમાં અવારનવાર આગના બનાવો સામે આવતા હોય છે, ત્યારે આવો જ એક બનાવ ગુજરાતમાં સુરેન્દ્રનગરના ધાંગધ્રામાંથી સામે આવ્યો છે. કોઈના કોઈ કારણોસર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. આગ લાગવાથી લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ત્યારે ફરી એકવાર ધાંગધ્રા અજીત ઇલેક્ટ્રિક દુકાનના પહેલા માળે બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આ ઉપરાંત પાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધાંગધ્રાના નવયુગ રોડ પર આવેલ અજીત ઇલેક્ટ્રોનિક દુકાનના પહેલા માળે આગ લાગવાની ઘટના બની. તો મળતી માહિતી મુજબ અજીત ઇલેક્ટ્રિક દુકાનના પહેલા માળે બહાર જાહેરાત માટે લગાવેલા સિમ્બોલ વાળા બેનરમાં ગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી. આગે થોડીક ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ત્યારે નગરપાલિકા ફાયર ટીમને જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો. અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે નવયુગ રોડ પર આવેલ અજીત ઇલેક્ટ્રોનિક દુકાનના પહેલા માળે આગ લાગવાની ઘટના સામે આવી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અજીત ઇલેક્ટ્રિક દુકાનના પહેલા માળે બહાર જાહેરાત માટે લગાવેલા સિમ્બોલ વાળા બેનરમાં આગ લાગી હતી. તો સમગ્ર ઘટના બનતા આજુબાજુના લોકો કે જે અફરાતફરીનો માહોલ સર્જાયો. તો થોડી ક્ષણોમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે નગરપાલિકા ફાયર ટીમને જાણ કરી હતી. આ ઉપરાંત ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. બાસિત શેખ, વિગલન ન્યૂઝ, ધાંગધ્રા.